સો ગાઈઝ નમસ્કાર. લાઈફ એન્જોય ઇન એવરીથિંગ. કેમ કે દોસ્તો, જીવન આપણને એકવાર મળ્યું છે, એટલે આ જીવનને એન્જોય કરો. કાલનો શું ભરોસો કે કાલે આપણે રહ્યા કે ન રહ્યા. આપણે ખાસ કરીને લોકો એવું વિચારે છે કે આજનો સમય, અત્યારનો સમય આપણે આ રીતે કરવું છે, આટલું હાર્ડવર્ક કરવું છે, આ કરવું છે, તે કરવું છે, ઘણું બધું વિચારે. એ વિચારવું ખૂબ જરૂરી છે મિત્રો. પણ આવતીકાલ કોને જોયો, એ આવનાર સમય કોને જોયો. એટલે હરરોજ દરેક દિવસને એન્જોય કરો, દરેક દિવસને ખૂબ સારી રીતે જીવો. તમારા મનમાં કંઈક પ્રશ્ન કંઈક ખાવા માટેનો આવે તો ખાઈ લો, ફરવા માટેનો આવે તો ફરી લો દોસ્તો. કેમ કે આવનાર સમય કોને જોયો. આપણે વિચારીએ છીએ કે યાર કદાચ આપણા જીવનના 5 વર્ષ 10 વર્ષ આપણે મહેનતમાં લગાવી દઈએ, અથવા તો કંઈક બીજા કામમાં ઇન્વેસ્ટ કરી દઈએ. ઇન્વેસ્ટ કરવું ખૂબ જરૂરી છે, મહેનત કરવી પણ ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે મિત્રો આવનાર સમયને ધ્યાનમાં રાખ્યા કરતાં આવનાર સમય કેવો હશે એ આપણે જોયો નથી, પણ અત્યારનો સમય કેવો છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણું જીવન મિત્રો એટલું ઇમ્પોર્ટન્ટ છે કે યાર જિંદગી ખરેખર અનમોલ છે. એટલે એને દરરોજ એક ખૂબસૂરત પલ, એક ખૂબસૂરત દિવસ તરીકે સવારથી લઈને સાંજ સુધીમાં એન્જોય કરો. કેમ કે આ જીવન મળ્યું છે, પણ આ જીવન નથી દોસ્તો. આ આપણું જીવન છે ને, એ આપણું આ જીવન છે, પણ આ જીવન નથી. મિત્રો સમજવાની કોશિશ કરજો હું શું કહેવા માગું છું. આપણા જીવન વિશે હું શું કહી રહ્યો છે એ સમજવાની કોશિશ કરજો. ઘણા બધા મિત્રો યાર મેં જોયા છે, તનતોડ મજૂરી કરે છે, તનતોડ મહેનત કરે છે આવનાર ભવિષ્યની એમની પેઢીઓ માટે. ચોક્કસથી તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખવું જોઈએ, પણ એ આવનાર પેઢીઓની ચિંતા કરીને તમારો હાલનો જે સમય છે, તમારો સમય છે ને મિત્રો, તે તમારી જિંદગી છે ને, એ તમે જીવી નથી રહ્યા. એ પેઢીઓની ચિંતા કરીને શું મતલબ? તમે વ્યવસ્થિત જમી નથી શકતા, તમે વ્યવસ્થિત જીવન જીવી નથી શકતા, તમારી કંઈક ઈચ્છા છે એ મેળવી નથી શકતા. મિત્રો આ દુનિયામાં દરેક લોકો આવ્યા છે પોતપોતાની જવાબદારીઓ લઈને, પોતપોતાનું કિસ્મત લઈને. તો આવનાર પેઢી એ પણ આપણાથી થાય એટલી મહેનત કરીશું, આપણાથી થાય એટલી કોશિશ કરીશું. એનાથી વિશેષ શું કરી શકીએ દોસ્તો? આવનાર પેઢી પણ એમનું કિસ્મત લઈને આવી છે, એ પણ એમની રીતે મહેનત કરશે. પણ મિત્રો આપણો જે સમય છે ને, ખૂબ કિંમતી સમય છે. એ આવનાર પેઢી માટે વેડફી ના દેતા, યા તો કોઈક ગલત વ્યક્તિ માટે વેડફી ના દેતા, યા ગલત જગ્યાએ ના વેડફી દેતા દોસ્તો. આ ખૂબસૂરત એક મનુષ્ય અવતાર આપણને મળ્યો છે, તો એને દરેક જગ્યાએ લોકો સાથે હળી મળીને રહેવું, લોકોને બને ત્યાં હેલ્પ થવું. તમારી પાસે ક્ષમતા છે તો કોઈની મદદ કરવી, મદદ કરવાથી પણ શાંતિ મળે છે, ખુશીઓ મળે છે દોસ્તો. કરીને જોજો. એટલે આપણું વિચારધારા શું છે, આપણું જીવન શું છે ને, એ સમજવું ખૂબ જરૂરી છે. આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું, આપણું પોતાનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી. આપણા માટે જીવવું પણ ખૂબ જરૂરી. ઘણા લોકો મેં જોયા છે બાળકોને લઈને ખૂબ ચિંતિત થતા હોય છે. બાળકો કંઈક તોફાન કરતા હોય, બાળકો કંઈક આ તે આડીવળી દિશા કદાચ હોય દિશામાં, ત્યારે પણ ખૂબ ચિંતા કરતા હોય છે. પણ એ આપણા બાળકો તો છે દોસ્તો, પણ એ પણ એમનું કિસ્મત, એમનું ભવિષ્ય લઈને આવ્યા છે. એમને પણ સમય જતાં તમને જો ખબર પડી છે તો એ પણ સમજી જશે ને, એમને પણ ખબર પડી જશે. ક્યારેક ક્યારેક આપણા બાળકો તોફાન કરતા હોય છે, ક્યારેક ક્યારેક આપણા બાળકો કોઈ બાળકો સાથે લડાઈ ઝઘડો કરતા હોય છે, ત્યારે આપણે યાર એને કહેતા હોય છે યાર એને સમજ નથી પડતી, આ છે તે છે, ઘણું બધું બોલતા હોય છે અને ચિંતા કરતા હોય છે. તો દોસ્તો એ સમજવું કે યાર એ જીવન છે, એ બાળક છે, તો બાળક તો બોલવાનું છે. આ બાળક બધું ના કરશે તો કોણ? આપણે થોડી કરશું? પરિપક્વ વ્યક્તિ નથી કરવા. બાળક બાળકની જગ્યાએ બરાબર છે. એ જે એનું લાઈફ એન્જોય કરી રહ્યો છે, લડાઈ ઝઘડો કરીને અથવા તો ખેલકૂદ કરીને, તો કરવા દો દોસ્તો. એને પણ આઝાદી મળવી જોઈએ. એક આઝાદ પંછી જેમ જીવન જીવો. વધારે આ તે તારું મારું કરીને કંઈ લઈને આવ્યા નથી ને કંઈ લઈને જવાના નથી દોસ્તો. એટલે લોકો સાથે મિત્રતા, એક સારી ભાવના અને ખૂબસૂરત વિચારો સાથે દરરોજ નવું જીવન. દરરોજ આપણો આજનો દિવસ
ખૂબસૂરત દિવસ જાય એવો પ્રયત્ન કરવો અને એવો જ જીવન જીવવું મિત્રો. કેમ કે એક કહાવત છે હિન્દીમાં, કલ કિસને દેખા, आज है जो हमारा है, कल था वो एक हमारा था, मगर वो भूतकाल था, तो आने वाला कल किसने देखा. એટલે દોસ્તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈને ખૂબસૂરત જીવન, એક રંગીન જીવન જીવો કે આપણે જ્યારે છેલ્લા સ્ટેજ પર હોય ને ત્યારે આપણે કોઈ મલાલ ના રહી જાય, આપણને કોઈ અહેસાસ ના રહી જાય, કોઈ અફસોસ ના રહી જાય કે યાર મારે જીવનમાં આ કરવું હતું, મારે જીવનમાં આવી રીતે જીવવું હતું, આ વસ્તુ બાકી રહી ગઈ. એટલે એવરીથિંગ ઇઝ લાઈફ ઇમ્પોર્ટન્ટ. લાઈફ ઇમ્પોર્ટન્ટ ઇઝ એ મોસ્ટ વેલકમ યોર લાઈફ. બાય બાય દોસ્તો.